રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ 13 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા. વોર્ડ નંબર 3ના મહિલા ઉમેદવાર અને વોર્ડ નંબર 6ની ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ચૂંટણી પહેલા ભાજપે ગાબડું પાડ્યું હતું. 5 ઉમેદવારો બિનહરીફ થતા ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જે રીતે જો વાત કરવા જઈએ તો અત્યારે કોંગ્રેસની જે 6 સીટો છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલે છે ત્યારે ઉપલેટાની અંદર સામાન્ય ચૂંટણી યોજાવાની હોય એમના જે ફોર્મો ભરી એમની આખરી તારીખ પણ વહી ગઈ અને કાલે ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને અનુસરીને તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવાર સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભ લાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારોને ફોર્મ ખેંચવામાં આવ્યા છે એમાં સરેઆમ લોકશાહીનું હનન થયું છે. લોકોનો જે 5 વર્ષે મોટો મતાધિકાર છે એ મતાધિકાર એ ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ આ કર્યું છે એમને છીનવી લીધો છે. ભારતીય જનતા પાર્ટી સંવિધાનના નામે ખોટું બોલી કે અમે સંવિધાનમાં માનીએ છીએ ત્યારે આ સંવિધાન યુક્ત ચૂંટણી હોય આ સંવિધાનની અંદર જે મતદારોને મતાધિકાર આપવામાં આવ્યો એમને જે હક છે એ અધિકાર એમને છીનવી લીધો છે અને આવું ક્યારે પણ જઘન્ય કૃત્ય કહી શકાય. એ લોકશાહીમાં શોભનીય નથી. સાથે માન્ય ધારાસભ્યશ્રી પણ આમાં ઇન્વોલ્વ થયા છે. સવારથી માંડી અને તમામે તમામ અમારા જે પણ વોર્ડની અંદર અમે એની વોચ રાખતા હતા. પૂરેપૂરી કાળજી અમે લીધી છે. મોટા ભાગના તમામે તમામ અમારા ઉમેદવારો છે એને ઉપર એટલું પ્રેશર સગાવાલા એન કેન પ્રકારે જેને કહેવાય કે દમન પ્રકારનું જે આ જે પ્રેશર કર્યું છે એને કારણે આજે અમારી 6 બેઠકો છે એ લોકો બિનહરીફ કરવામાં એ સફળ થયા છે. પરંતુ આવનારા દિવસોની અંદર જે પણ ઉમેદવારો વોર્ડમાં ઊભા છે આ મુદ્દોને લઈ અમે લોકોની વચ્ચે જવાના છે અને લોકો દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના આ નગરની અંદર થયેલા ભ્રષ્ટાચારો એમના પ્રત્યેની જે નીતિ રીતિ અમે રજૂ કરવાના છે, લોકોને ઉજાગર કરવાના. નગરપાલિકાનું રાજકોટ જિલ્લાની અંદર 5 જગ્યાએ ઇલેક્શન છે. ઉપલેટા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, જેતપુર નગરપાલિકા અને જસદણ નગરપાલિકા. આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો 5 નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે. એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે. એ પૈકીની અંદર અત્યારે ઉપલેટાની અંદર પણ મેસેજ છે. 6 નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે. 3 નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે. 1 નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે. આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટીના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા. આ પૈકીની અંદર ધોરાજીની અંદર પણ સારો માહોલ છે. ભાયાવદરની અંદર પણ બિનહરીફ નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્નો કરે છે. અમારી એક પાર્ટીની ક્રાઇટેરિયો અને મર્યાદા પણ હોય છે. જ્યારે 4 ટર્મ લડ્યા હોય કે એવી મર્યાદા હોય તો એ પાર્ટીના સ્વૈચ્છિક એમને જાણ થઈ તો એમને બીજો ઉમેદવાર પણ એ આપી ગયા. જે જયેશભાઈ ત્રિવેદી હતા બીજો ઉમેદવાર આપી ગયા અને પાર્ટીની વિચારધારા સાથે અત્યારે પણ કામ કરે છે. કોઈને મનભેદ નથી, અસંતોષ નથી. પાર્ટીના હરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે કામે લાગેલા છે. ઉપલેટા નગરપાલિકા ચૂંટણી 2025 ફેબ્રુઆરી માસની જ્યારે યોજાઈ રહી છે ત્યારે સમાજવાદી પાર્ટીએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ભલે એક નાની શરૂઆત છે પણ શરૂઆત ખૂબ સારી છે. સથી શરૂઆત હોય છે, સથી સારી વસ્તુ હોય છે અને સથી અમારી 7 સીટો છે. અત્યારે 7 અમારા ઉમેદવારો અને ખુશીની વાત અમને એ છે કે આજે આવી મોટી લહેરની અંદર ઘણા બધા ઉમેદવારોએ પોતપોતાની પાર્ટીના હાથ છોડી દીધા છે. ત્યારે અમારા 7 ઉમેદવારો આજે પણ સમાજવાદી પાર્ટીને પકડીને રહ્યા છે. એક પણ ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી નથી. આજ સિવાય રાણાવાવ, કુતિયાણા, અલગ અલગ જગ્યાઓ ઉપર પણ ઘણા બધા ઉમેદવારી નોંધાવી છે સમાજવાદી પાર્ટીમાંથી, જે એક નવી શરૂઆત થવા જઈ રહી છે જેની અમને ખુશી છે. ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર આજ રોજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં
ઉમેદવારોની અરજી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને અત્યારે સમય પૂરો થયો છે. અત્યાર સુધીમાં ઉપલેટા નગરપાલિકાના 6 કોંગ્રેસના ઉમેદવારોએ અને 6 આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને એક અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. આજે અમારા ઉપલેટા ધોરાજી વિસ્તારમાં કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ. કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ જાતનો કોંગ્રેસ ઉપર ભરોસો નથી અને કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને આની પાછળ એક જ કારણ છે કે વિકાસની ગતિ જ્યારે પકડવાની હોય, વિકાસના મુદ્દા ઉપર જ્યારે અમે ચૂંટણી લડવાના હોય તો દરેકને એમ છે કે અમે પણ આમાં જોડાઈએ. અને બીજું કે 2017માં કોંગ્રેસ પાસે ભાયાવદર અને ધોરાજીની નગરપાલિકા હતી અને ભારતીય જનતા પાર્ટી પાસે ખાલી ઉપલેટાની હતી. પણ આ વખતે મારી ખુલ્લો પડકાર છે કે ભાયાવદર, ઉપલેટા અને ધોરાજી 3 નગરપાલિકા એ વિકાસના મુદ્દા ઉપર લડવાના છીએ અને 3 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થવાના છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાની છે અને એક વિકાસનો નવો અધ્યાય ધોરાજી અને ભાયાવદરમાં પણ શરૂ થવાનો છે. ઉપલેટાની જો વાત કરીએ તો ઉપલેટા નગરપાલિકામાં હાલ અત્યારે ભાજપની કુલ કેટલી સીટો છે અને કેટલી બિનહરીફ છે? આ વખતે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ 36માંથી 36 બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અને અમને આનંદની વાત તો એ છે કે લઘુમતી સમાજના પણ જે વોર્ડ નંબર 9 છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર 4 ઉમેદવારો લડવાના છે. એમાં પણ અમે વિજેતા થવાના છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીના 36 ઉમેદવારો લડી રહ્યા છે. હાલ અત્યારે કેટલા બિનહરીફ થયા? 36માંથી 5 બિનહરીફ થયા છે. એ પૈકી એક વોર્ડ નંબર 6 ના 4 ઉમેદવાર આખો વોર્ડ બિનહરીફ થયો છે. ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં કુલ 111 ઉમેદવારોના 112 ઉમેદવારી પત્રો ભરાયેલ હતા. ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ 105 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લા સમય સુધીમાં કુલ 13 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધેલ છે અને એના પરિણામે વોર્ડ નંબર 3માં પછાત વર્ગ સ્ત્રીની બેઠક અને વોર્ડ નંબર 6ની 4 બેઠક, આમ કુલ 5 બેઠકો બિનહરીફ થયેલ છે. અને હાલ ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નંબર 6ને બાદ કરતાં વોર્ડ નંબર 1થી 5 અને 7થી 9માં કુલ 87 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આ ઉમેદવારોમાં અલગ અલગ પક્ષની વાત કરીએ તો ભાજપ, કોંગ્રેસ, CPIM, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, AIMIM તથા અપક્ષના મળીને કુલ 87 ઉમેદવારો હરીફાઈ કરી રહ્યા છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.